પુરુષ અનિચ્છિન ન અપી વાષ્ણેય બલામ ઇવ નિયોજિત. અર્જુન વાચ અથ કેન પ્રયુક્તયં પાપમ ચરિત પુરુષ અનિચ્છન વૈષ્ણવ્ય બલાદેવ નિયોજિત. અર્જુન વાચ અથ કેન પ્રયુક્તયં પાપમ ચરિત પુરુષ અનિચ્છન વૈષ્ણય બલાદેવ નિયોજિત. અર્જુન વાચ અથ કેન પ્રયુક્તયં પાપમ ચરિત પુરુષ અનિચ્છન વૈષ્ણય બલાદેવ નિયોજિત. અર્જુન વાચ અથ કેન પ્રયુક્તયં પાપમ ચરિત પુરુષ અનિચ્છન વૈષ્ણય બલાદેવ નિયોજિત. અર્જુન વાચ અથ કેન પ્રયુક્તયં પાપમ ચરિત પુરુષ અનિચ્છ વૈષ્ણય બલાદેવ નિયોજિત. અર્જુન વાચ અથ કેન પ્રયુક્તયં પાપમ ચરિત પુરુષ અનિચ્છન વૈષ્ણવ. વાચ અર્જુને કહ્યું અથ તો પછી કેન સાથે પ્રયુક્ત પેરાયેલો અયમ આ પાપમ પાપ ચરતિ કરે છે પુરુષ મનુષ્ય અનિચ્છિન ઈચ્છા ન હોવા અપી છતાં વૈષ્ણવ હે વૈષ્ણવંશી બલાત બળજબરીથી ઈવ જાણે નિયોજિત પરોવાયેલો. અનુવાદ ભાવાર્થ શ્રીલ પ્રભુપાદ કી જય. અર્જુને કહ્યું હે વૈષ્ણવંશી જાણે કે બળજબરીથી તેમાં પરોવાયેલો હોય તેમ મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં સાથે પેરાય છે. ભાવાર્થ પ્રભુપાદજી અનુવાદ બોલ્યો બધા. અર્જુને કહ્યું હે વૈષ્ણવંશી જાણે કે બળજબરીથી તેમાં પરોવાયેલો હોય તેમ મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં સાથી પહેરાય છે. ભાવાર્થ પરમેશ્વરના અભિન્ન અંશ તરીકે જીવાત્મા મૂળભૂત રીતે આધ્યાત્મિક શુદ્ધ તથા સમગ્ર ભૌતિક દૂષણોથી રહિત હોય છે. તેથી પોતાના મૂળ સ્વભાવે કરીને તેને ભૌતિક જગતમાં પાપ સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ તે જ્યારે ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં હોય છે ત્યારે તે કોઈ સંકોચ વિના અને
ક્યારેક પોતાની ઈચ્છાની વિરુદ્ધ પણ અનેક પ્રકારના પાપ કર્મ કરે છે. તેથી જીવોની પ્રકૃતિ વિકૃત સાથી થઈ જાય છે. એવો અર્જુનનો કૃષ્ણ પ્રતિ કરેલો પ્રશ્ન ઉત્સાહપ્રેરક છે. જોકે કેટલીક વખત જીવાત્મા કોઈ પાપ કર્મ કરવા ઈચ્છતો નથી, છતાં તેમ કરવા માટે તે બળપૂર્વક પ્રેરાય છે. જોકે આ પાપ કર્મ માટેની પ્રેરણા અંતર્યામી પરમાત્મા દ્વારા આપવામાં આવતી નથી, પણ અન્ય કારણોથી થાય છે, જેનું સ્પષ્ટીકરણ ભગવાને હવે પછીના શ્લોકમાં કર્યું છે. ઓમ વંદે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો સોમવારના સત્સંગમાં બધાનું સ્વાગત છે. આપણો આ શ્લોક બહુ મહત્વપૂર્ણ છે. અહીંયા ગયા વખતે આનંદ દામોદર પ્રભુએ આ ક્લાસ લીધો હતો, આ શ્લોક ઉપર સમજાયું હતું કે આ અધ્યાયની અંદર કેટલા શ્લોક છે? 43 શ્લોક છે. એમાં બે પ્રશ્ન છે. અર્જુનનો એક પહેલા પ્રશ્ન હતો, હવે આ અર્જુનનો બીજો પ્રશ્ન છે. 41 શ્લોકમાં ભગવાને આમાં સમજાવ્યું કર્મયોગ. આખા અધ્યાયની અંદર બે પ્રશ્ન અને 41 શ્લોકમાં ભગવાનનો જવાબ. ખ્યાલ આવ્યો? તો કોઈ પૂછે ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં શું કે અર્જુનનો પ્રશ્ન શું છે, તો આપણને ખ્યાલ રહેવો જોઈએ. આ સત્સંગ પ્રોગ્રામની આની શિક્ષા છે. આપણે શીખવા મળે કે બે શ્લોકમાં અર્જુને પૂછ્યું અને 41 શ્લોકમાં ભગવાને જવાબ આપ્યો. આ અધ્યાયમાં તો એક એક જવાબ ભગવાને કર્મયોગ, કૃષ્ણ ભાવનામૃત કર્મ માટે કેવી રીતે કૃષ્ણ ભાવનામૃતમાં જોડાવું એના માટેની શિક્ષા પ્રભુપાદજીએ અને ભગવાન દ્વારા જે શ્લોકો છે પ્રભુપાદજી ક્લિયર કરતા જાય એક એક શ્લોકને. ભગવાન શું કે પહેલા શરૂઆતમાં કે તું મારા માટે કર્મ કર, વિષ્ણુ પ્રીત્યર્થ કર્મ કર. આપણે ભગવાન એવા કોઈ કાર્ય કરવા જોઈએ નહીં કે જેનાથી ભગવાન પ્રસન્ન થાય નહીં શરૂઆતમાં. કેમ કે હવે આ અધ્યાય હવે આખો અહીંયા છે ને તો અલગ બાજુ ડાયવર્ટ થશે. કે આ શિક્ષા આપણે યાદ રાખવાની છે અહીંયા કે ભગવાને કૃષ્ણ ભાવનામૃતમાં આપણું મન ભગવાનમાં લાગેલું રહે એ માટેનો ઉપદેશ આપી દીધો કે આપણે જે કઈ ખાઈએ છીએ, જે કઈ વસ્તુ તે ભગવાનને અર્પણ કરીને ખાય. 3જા અધ્યાયમાં 13મા શ્લોકમાં યજ્ઞાશિષ્ટ સિનાંતો, જે કાંઈ તું જે ખાય છે તે ભગવાનને અર્પણ કરીને ખાવું જોઈએ. જો આપણે ભગવાનને અર્પણ કરતા નથી તો આપણે શું ખાઈએ છીએ? પાપ ખાઈએ છીએ. 13મો શ્લોક છે, જો યાદ રાખજો આ શ્લોકો, કે ભગવાન કહે છે કે જો તમે વિષ્ણુ પિત્તર, વિષ્ણુને પ્રસન્ન કરવા માટે યજ્ઞ ચક્રનું પાલન નથી કરતા તો આપણે કેવી રીતે આ બધું અન્ન ખાઈએ છીએ? પાપમય ખાય છે. તો ભગવાન અહીંયા મેસેજ આપે છે કે આપણે જે બનાવીએ તે ભગવાનને અર્પણ કરવું જોઈએ. ભગવાન બધું ગ્રહણ કરે છે. પ્રભુપાદજી ઉદાહરણ આપે કે ટપાલ પેટી હોય, ટપાલ પેટીની અંદર ટપાલ નાખે તો યોગ્ય જગ્યાએ જાય. એવી રીતે મંદિરો છે. આ મંદિરો આપણા ઘરમાં પણ હોય તો આપણે જો ભગવાનને અર્પણ કરીએ તો ભગવાન એનો સ્વીકાર કરે છે અને પ્રસાદના રૂપમાં આપે છે. તો ભગવાનના ભક્તો કેવલ પ્રસાદ ખાય છે. તો આ સત્સંગમાંથી આપણે આ શીખવાનું છે કે આપણે શું ખાવાનું છે? પ્રસાદ ખાવાનું છે.
જો આપણે પ્રસાદ ખાવાની ટેવ નહીં પાડશું ને તો આપણે અલગ કરીશું. એક સ્કૂલમાં બહુ બધા એક ક્લાસમાં છોકરા હોય, બધાનો પહેલો નંબર નથી આવતો. એકનો પહેલો આવે, એકનો બીજો આવે, એકનો છઠ્ઠો આવે, અલગ અલગ. કેમ કે બુદ્ધિનું સ્તર અલગ અલગ છે. તો પ્રભુપાદજી સમજાવવા માંગે છે કે કૃષ્ણ મહારૂપ, જો આપણે કૃષ્ણ કોન્શિયસ બુદ્ધિ હશે ને તો આપણો બધાનો પહેલો નંબર આવશે અને ભગવાનના ધામમાં આપણે સાથે રહીશું પાછા. તો અહીંયા આ શિક્ષા હતી. પછી કૃષ્ણ ભાવનામૃત કર્મ કેવી રીતે કરવું? તો જે કાંઈ આપણે જે વિષય છે તે ભગવાનના મેસેજને આપણે આગળ વધારવા માટેનું કાર્ય કરવાનું. આપણે જે કાંઈ ધન કમાવીએ એનામાંથી જે કાંઈ લાવી મૂકીએ તો એમાંથી ભગવાન રાજી થાય એવા કાર્ય કરવાનું. તો હવે અર્જુન અહીંયા મૂંઝાઈ ગયો કે તમે પહેલા તો બરાબર કીધું, હા, તો હવે કોઈને પાપ કરવાની ઈચ્છા કોઈની છે નહીં. કોઈની ઈચ્છા છે પાપ કરવાની નહીં. કોઈ સ્કૂલ શીખવાડે છે કોઈ પાપ કરવાનું, કોઈ મંદિર શીખવાડે છે પાપ કરવાનું, માંસાહાર કરવાનું કોઈ મંદિર શીખવાડે છે, કોઈ સ્કૂલ શીખવાડે છે, નશો કરવાનું કોઈ શીખવાડે છે, કોઈ સ્કૂલોમાં મંદિરોમાં ક્યાંય નહીં. તો પણ જીવની ઈચ્છા કેમ થાય છે પાપ કરવાની? અહીંયા અર્જુનનો પ્રશ્ન છે. અર્જુન પૂછે છે, હે ભગવાન, હે વિષ્ણુવંશી, ભગવાનને સંબોધે છે કે બળજબરીથી તેમાં પરોવાયેલો હોય તેમ મનુષ્ય ઈચ્છો ન હોવા છતાં પાપ કર્મમાં સાથી પહેરાય છે. આપણી ઈચ્છા નથી પાપ કરવાની તો મન થાય. કેમ કે ભાગવતમમાં મેં સાંભળ્યું કે આપણું સૂક્ષ્મ શરીર છે જેની અંદર કરોડો જન્મોની આપણે આ પહેલી વખત નથી આવ્યા. આપણી પાસે આ શરીર પહેલી વખત નથી મળ્યું. ભગવાન, જેને ભગવદ્ ગીતા વાંચી હોય ને ખ્યાલ હશે, ભગવાન અર્જુનને કહે કે એવું ક્યારેય નથી કે હું ને તું બંને નહોતા. એવું ક્યારેય નથી. આ મેસેજ પણ એવો ક્યારેય નથી કોઈ સમય હું કે ભગવદ્ ગીતા નહોતી. કાયમ જ રહેવાનો છે આ મેસેજ, સમજ્યા? પણ કાળાંતરે આપણી બુદ્ધિ કેવી થઈ ગઈ છે? લુપ્ત થઈ ગઈ છે. આપણે એને સમજી નથી શકતા. કાળનો અંતર ચાલે છે. આપણી બુદ્ધિ એને કારણે આપણે આ મેસેજને સમજી નથી શકતા. પણ કોની કૃપાથી આ સમજી શકાય? એક શુદ્ધ ભક્તોના કૃપાથી, એક વૈષ્ણવની કૃપાથી આ મેસેજને સમજી શકાય. નારદજીની કૃપાથી, આવા સંતો ભક્તોના કૃપાથી. એક સરસ પ્રભુપાદજી તો ઘેરે એના ફેમિલી જીવનમાં હતા. એમને એનો દોસ્તાર લઈ ગયો કે ભાઈ અહીંયા એક મહારાજ આવે છે, તમે ચાલો મારી હાથે. એમ મને એમાં રસ નથી. પ્રભુપાદજી કે મને નથી, ટાઈમ નથી. 10 મિનિટ કાઢો. 10 મિનિટ કાઢીને પ્રભુપાદજીને લઈ જાય છે ભક્તિ સિદ્ધાંત મહારાજની પાસે. હવે આ સંઘ 10 મિનિટનો સંઘ આજે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ થઈ ગયો. 10 મિનિટનો, ખાલી 10 મિનિટ જ. પ્રભુપાદજી એમના ગુરુને 3 વખત જ મળ્યા, 3 થી 4 વખત જ. પણ આ સંઘમાં એને ભક્તિ સિદ્ધાંત મહારાજે કીધું કે તમે ઇંગ્લિશ જાણો છો, તમે આ ઇંગ્લિશમાં મેસેજ, આજે ભગવદ્ ગીતાનો જે મેસેજ છે એ દુનિયાના બધા લોકોને સમજાવો. તમારું શિક્ષણ પૂર્ણ થશે. એમ તમે આ જીવન એક આપી દો. તો પ્રભુપાદજી કે આ સમયમાં કોણ સાંભળશે? કેમ કે એ સમય એવો હતો કે ગાંધીજી ને દેશ આઝાદી માટેની લડાઈ, એવો બધો સમય ચાલતો હતો, એવો કાળ. પણ એમને પ્રભુપાદને પછી એમના ગુરુ પર એમ વિશ્વાસ હતો અને એ વિશ્વાસને લઈને પ્રભુપાદજી આ મેસેજને લઈને દુનિયાના દેશોમાં ગયા. ઘણા સમય પછી ગયા, પણ ગયા ખરા. અને એ આજે 60 વર્ષ થયા એના. આજે 13 જુલાઈ, આજથી 60 વર્ષ પહેલા પ્રભુપાદજીએ આ હરે કૃષ્ણ આંદોલન, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે,
અમેરિકાની અંદર એક પાર્કમાં એક ઝાડ નીચે ખાલી આ કીર્તન કરીને આજે દુનિયામાં 600 થી વધારે મંદિરો બનાવ્યા એમણે, આ સંસ્થાએ 600 થી વધારે મંદિરો, ગુરુકુળો. અને મેસેજ ઈ ને ઈ જ, એવું નથી કે મેસેજ બદલાઈ ગયો, આ જ મેસેજમાં શું છે કે આપણે પહેલી વખત નથી આવ્યા. ભગવાન શું કહે છે કે હું ને તું, કે એવું નથી કે આજે પહેલી વખત આપણે કાયમ હતા, પણ આપણે ભૂલી ગયા છીએ. આ મેસેજ પ્રભુપાદજીએ બહારના લોકોને સમજાવ્યો, કૃષ્ણ ભાવનામૃત સંઘ ચાલુ કર્યો, અને આજે 60 વર્ષ પૂરા થયા. અને આ રિનોવેશન, આ કૃષ્ણ ભાવનામૃતને આગળ લઈ જવાનું કાર્ય આપણે કરવાનું છે. આપણે લોકોને શું કહેવાનું છે, જ્યારે દેખો ત્યારે કહો કૃષ્ણ ઉપદેશ. લોકોને કૃષ્ણ વિશે બતાવવાનું છે કે ભજો કૃષ્ણ, કૃષ્ણને ભજવાનું છે. કેમ કે આપણે અધ્યાયમાં જોયું કે જે કાંઈ આપણે બનાવીએ ભગવાનને ભોગ લગાવવાનો છે અને ભગવાનના માટે કાર્ય કરવાનું છે. તો ભજો કૃષ્ણ, કરો કૃષ્ણ શિક્ષા. આ કૃષ્ણની જે શિક્ષા છે એનું આપણે પાલન કરવાનું છે અને બીજાને આપવાની છે આ શિક્ષા. કે ભાઈ જો આ ત્રીજા અધ્યાયની અંદર શું છે, અર્જુનનો પ્રશ્ન શું છે કે જીવની ઈચ્છા નથી પાપ કરવાની, તો પાપ કરવા માટે કેમ પહેરાય છે? તો આપણે પણ કેટલા સગા સંબંધીને બધાને કહેતા હશો ને તમે કે અહીંયા આવો સત્સંગમાં, ભાઈ ચાલો મંદિરે, આપણે કહે ને બધાને, તો કોઈ આવે નહીં આવે. તો આનો જવાબ પછીના શ્લોકમાં છે. મારી આના પછીનો શ્લોક પણ લેવાની ઈચ્છા હતી કે આના પછીના શ્લોકનું પણ આની અંદર તમને સમજાવો, પણ જો સમય હશે તો બધું આપણે સમજશું ધીરે ધીરે. આ શ્લોકને પહેલા સમજીએ. અહીંયા ભાવાર્થમાં પ્રભુપાદજી શું કહેવા માંગે છે. પ્રભુપાદજી લખે છે, પરમેશ્વરના અભિન્ન અંશ તરીકે જીવાત્મા મૂળભૂત રીતે આધ્યાત્મિક, શુદ્ધ તથા સમગ્ર ભૌતિક દૂષણોથી રહિત હોય છે. પરમેશ્વરના અભિન્ન અંશ, મમે વાંશો જીવ લોકો, જીવ ભૂત સનાતન. આપણે પરમેશ્વરના અંશ છીએ. જેમ ભગવાનના એટલે આપણા મેળામાં કોઈ જગ્યાએ જાય તો આપણો છોકરો આંગળી છોડી દે, તો એવું નહીં, આપણો છોકરો જ રહે. ભલે છૂટો પડી ગયો છે મેળામાં, પણ એ આપણો છોકરો જ રહે. એમ પરમાત્મા થી આપણે છૂટા પડેલા છીએ. પરમાત્મા આપણી સાથે જ છે એવું નહીં, પણ જીવાત્મા અભિન્ન અંશ છે, છૂટો પડેલો છે. અને મૂળભૂત રીતે આધ્યાત્મિક છે. આપણે કેવા છે? આધ્યાત્મિક છે, સચિત આનંદના બનેલા છે. આપણે પણ આધ્યાત્મિક છે, આપણી બુદ્ધિ આધ્યાત્મિક છે. પણ અત્યારે આપણી બુદ્ધિ પર, હૃદય ઉપર એટલો બહુ જન્મ લેવાને કારણે આપણા હૃદય ઉપર શું છે, ધૂળ જામી ગઈ છે. અને એ ધૂળને કારણે આપણે રિયલી આપણે દર્શન કરી નથી શકતા. કાચમાં આપણો ચહેરો દેખાતો નથી. આપણી જે બુદ્ધિ છે ને, એ બુદ્ધિ કેવી થઈ ગઈ છે, વરસાદ હમણાં પડે તો વરસાદનું પાણી ઉપરથી પડે ને એકદમ ચોખ્ખું હોય, પણ જેવું ધૂળમાં પડે ને એટલે આમ ગંદુ ડોળું થઈ જાય. ડોળું થાય પાણી, ગટરનું પાણી જાતું હોય એમ ગંદુ. એટલે પાણી હોય ચોખ્ખું જ, પણ માટીના મિશ્રણને કારણે એ અશુદ્ધ દેખાય. એવી જ રીતે આપણે શુદ્ધ છીએ, પણ ભૌતિક ઈચ્છાઓને કારણે, આપણી ભૌતિક ઈચ્છાઓ એટલી બધી છે કે ઓલું જોઈએ, આમ કરી લઈશ, તેમ કરી લઈશ. એની એવી ઈચ્છાઓને કારણે કરોડો જન્મોની ઈચ્છાઓ આપણા હૃદયમાં છાપ થઈ ગઈ છે, છપાઈ ગયેલી છે. આપણે અચાનક યાદ આવી જાય ઘણી વસ્તુ, આમ કે આ હું જી આવ્યો છું, અથવા તો આમ જૂની પિક્ચરનું કઈક ગીત વાગતું હોય ને તો તરત જ આપણા મગજમાં, કાનમાં જીરીક અવાજ જાય ને તો હાર ગુણગુણા મળે, ગાવા માંડીએ કે આના પછી આ જ શબ્દ આવશે, યાદ આવી જાય ને આમ.
કોઈ આમાંથી કોઈ મોઢે કરેલા ગીત ન હોય કોઈને. આપણે કોઈ મોઢે નથી કરતા ગીત. કરીએ છીએ કોઈ મોઢે ગીત? કોઈ ગીત મોઢે નથી કરતા, પણ ક્યાંક વાગતું હોય ને તો ખબર પડી જાય કે આના પછી આ કડી આવશે. પણ આપણી આધ્યાત્મિક બુદ્ધિ છે ને, ઈ આ વિષયમાં લાગતી નથી, કેમ કે આપણને યાદ નથી આવતો કે આના પછી આ શ્લોક આવશે. આમાં 700 શ્લોક છે. બહુ ઓછા લોકોને યાદ હશે. આપણે મેં જોયું, હું પ્રવચન સાંભળો અરવિંદાસ પ્રભુના, એક પછી બધા શ્લોક મોઢે આમ, અને આમ કયા શ્લોકમાં હું ભાવાર્થ છે, પ્રભુપાદજી હું કહેવા માંગે છે, આમ સ્પષ્ટ. એટલે એનો અભ્યાસ સારો છે, આપણો અભ્યાસ નથી સારો. એટલે આપણે બોલાવીએ. હવે આને આ શ્લોક આપણે આવતા સોમવારે બોલાવશું ને તો યાદ નહીં રહે. મહારીતિ પ્રભુનો મેસેજ જોવે, કેટલામો શ્લોક છે? 36મો. ચાલો, ગયા વખતે હું આવી ગયું ખબર નથી, પણ અહીં તો પ્રવચન દેવાનું, આગળના શ્લોકનું જોવાનું, પાછળના શ્લોકનું જોવાનું. તો આવી રીતે આપણો અભ્યાસ બનતો જાય ને તો આપણને યાદ રહેતું જાય. એ આપણા હૃદયમાં છપાઈ જશે આ મેસેજ, અને પછી આપણી બુદ્ધિ છે ને અલગ રીતે કામ કરશે. અલગ. ત્યાં સુધી આપણી બુદ્ધિ કેવી છે? ડલ થઈ ગઈ છે. બાકી આપણે શુદ્ધ છીએ, અને ભગવત ધામ જાવું હોતે ને એવું નહીં જાય. કોઈ ડરતા નહીં. સમગ્ર દૂષણોથી રહિત હોય છે. તેથી પોતાના મૂળ સ્વભાવે કરીને તેને ભૌતિક જગતમાં પાપ સાથે કોઈ લેવા દેવા નથી. પ્રભુપાદજીએ લખી દીધું છે અહીંયા. આપણે પાપ હારે કોઈ લેવા દેવા નથી. આપણે જે પાપ કરવાની વૃત્તિ છે ને એની હારે આપણે કાંઈ લેવા દેવા નથી. પણ ભૌતિક ઈચ્છાઓ એવી છે ને, એ આપણને ખેંચી જાય છે પાપ કરવા માટે. થોડુંક લઈ લેવાય, એમાં કઈ વાંધો નહીં. થોડુંક કરાય. ઓલાએ તો 50% કરી નાખ્યું છે, આપણે 20% કરાય. એમ કોણ હા પડે? કે લખાણમાં તો છે નહીં કઈ, તો હા કોણ પાડે? પાપ કરવું છે, આપણે ખોટું બોલવું છે, આપણી ઈચ્છા નથી. સમજો, કોઈની ઈચ્છા નથી ખોટું બોલવું, તો પણ અંદરથી થાય, કાંઈ વાંધો નહીં, કોઈ જોતું નથી, તમ તારે થોડુંક કરી નાખાય. એમ અંદરથી જવાબ આવે ને. પિક્ચરમાં કેવું બતાવે ખબર છે? પિક્ચર જોતા હોય ને તો એમાં રિયલ હીરો આ બાજુ ઉભો હોય અને પાછળ એનો પડછાયો બોલે ને, તેરા ભી એ હોગા, તું કર દે, ડર મત, એસા કર. બોલો, પડછાયો બોલે. એ રીતના આપણું અંદરથી બોલે. ભૌતિક ઈચ્છા હોય ને, એમ કે જોઈએ તો ખરું ભાઈ, ગમે તે થાય, મને ગુલાબ જાંબુ તો જોઈએ છે. આમ હા, ગમે તે ઈચ્છા હોય. માવો તો બંધ કરવાનો જ નથી થતો. એમ ભલે ગમે તે. આ પ્રભુજી અહીં કેટલી વખત સમજાવે ને, માવો છોડવાનો થતો નથી. ઓલા વોટ્સએપમાં ઘણી વખત ઓલા સ્ટેટસ આવે, ટી શર્ટ પહેરેલો હોય, ટી શર્ટમાં લખેલું હોય હમ નહીં સુધરેંગે, છપાવેલો હમ નહીં સુધરેંગે. એમ પોતે નક્કી કરી લીધું એમ કે આપણે કાંઈ સુધરવાનું નથી, ભલે ગમે એટલા કે. એમ કથાકારો કે ભાઈ કૃષ્ણ ભગવાન છે, દેવી દેવતાઓ એમના સેવક છે, ઓછી બુદ્ધિ હોય તે લોકો બધા અલગ અલગ લોકોની પૂજા કરે છે. આ ભગવદ્ ગીતાનો મેસેજ છે. એ તો બધું કીધા કરે, એવું બધું કાંઈ હોય નહીં. ગમે તેને જે કરવું હોય તે કરાય, એમાં કાંઈ વાંધો નહીં. એમ આ શરીર પતી ગયું પછી કોણે કાંઈ જોયું છે? આવી ખોટી ભૂલ ધારણા પ્રસ્થાપિત કરીને એના મનના ઘોડાને ખેંચ્યા કરે. જ્યાં લઈ જાઓ ત્યાં લઈ જવાય. તબીક ઈચ્છાઓ પૂરી કરો, બીજું કાંઈ નહીં. તો આપણે શુદ્ધ આપણી આધ્યાત્મિક બુદ્ધિ હોવા છતાં આપણે આ બુદ્ધિમાં ભેળવાઈ જાય છે. શું કે છે આગળ? પરંતુ તે જ્યારે ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં હોય ત્યારે તે કોઈ સંકોચ વિના અને ક્યારેય પોતાની ઈચ્છાની વિરુદ્ધ પણ અનેક પ્રકારના પાપ કર્મ કરે છે. ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં
આ ભૌતિક પ્રકૃતિ શબ્દ અહીંયા પ્રભુપાદજીએ વાપર્યો છે. આ ભૌતિક પ્રકૃતિ 3 પ્રકારની છે. એક રજોગુણી, એક તમોગુણી અને એક સત્વગુણી. આ 3 ગુણમાં વ્યક્તિઓ કાર્ય કરી રહ્યા છે. આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ આ 3 ગુણમાં કામ થાય. રજોગુણનું મૂળ છે લોભ. તમોગુણની અંદર છે આળસ. પછી સત્વગુણની અંદર છે ભક્તિમય ચેતના. તો 3 કાર્યમાં જ આપણે દરેક કાર્ય કરી રહ્યા છે. તો ક્યારેક ગુણ એકબીજાને બાંધે છે. ભગવાન સમજાવે કે સત્વગુણ છે ને એ રજોગુણને બાંધે, રજોગુણ તમોગુણને બાંધે, તમોગુણ રજોગુણને બાંધે, તમોગુણ ને રજોગુણ સત્વગુણને બાંધે. તો આ ગુણનો પ્રભાવ છે ને આપણામાં ચાલ્યા જ કરે. સવારે આપણી ચેતના કેવી હોય? સત્વગુણી ચેતના હોય. બપોરે રજોગુણી થાય, સાંજે તમોગુણી થાય. તો આ ચેતનામાં આપણે બદલ થયા કરે આપણી ચેતના. કેમ કે આ ભૌતિક જગત છે ને એનો સ્વભાવ એવો છે, બધાને આમ ડોલાવ્યા કરવાનો. જો વિચાર કરો, પ્રભુપાદજી કે આ સુરતની સબ જેલ છે આ ખાલી થઈ જાય કોઈ દિવસ? કોઈ વિચાર કરો, સુરતની સબ જેલ છે ખાલી થશે? નહીં થાય. કેમ કે આ જેલની અંદર કોને પૂરવામાં આવ્યા છે? કે જે લોકો આ સિટીના ગુનેગાર લોકો છે એને અહીંયા પૂરવામાં આવ્યા છે. એવી જ રીતે આપણે સચિત આનંદના બનેલા છે. આપણે જીવાત્મા ભગવાનથી વિમુખ થઈને સ્વતંત્રતા ભોગવવાને કારણે આપણે આ જેલમાં પ્રકૃતિ દ્વારા આપણને મૂકવામાં આવ્યા છે. તો આ જેલની અંદર આપણે આ ગુણમાં, રજોગુણ, તમોગુણ ને સત્વગુણમાં, આ ગુણોમાં આપણે જેલની અંદર એ થયા કરીએ છીએ. આ જેલમાંથી બહાર ઈ લોકો જ નીકળી શકશે જે લોકો સત્વગુણમાં સ્થિત થાય. પ્રભુપાદજી આ મિશનને એટલા માટે પ્રસ્થાપિત કરે છે કે લોકો આ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આ મંત્રના માધ્યમથી સત્વગુણમાં સ્થિત થાય, ભગવાન સાથે સેવાનો સંબંધ બાંધે અને ભગવાનના ધામમાં પાછા જાય. આ કૃષ્ણ ભાવનામૃત સંઘનો આ મેસેજ છે. અને આ મેસેજ ચૈતન્ય મહાપ્રભુ જ્યારે આવ્યા ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કીધું, નગર આદિતે સર્વત્ર ગામ પ્રચાર મોર હોય નામ. કોઈ શહેર, કોઈ ગામ એવું બાકી નહીં રહે કે જ્યાં ભગવાનનો પ્રચાર નહીં થાય. તો ભગવાનના શુદ્ધ ભક્તોએ આ પ્રચાર કર્યો અને જીવાત્માઓને જેની બુદ્ધિ આપણી ઓછી બુદ્ધિ છે, આ લોકોએ આ બુદ્ધિ લગાવવી જોઈએ કે આપણે ઈચ્છતા નથી પણ પાપ કર્મમાં ખેંચાઈને જાય છે. તો આ બુદ્ધિને સ્થિર કરવા માટે આ એક આંદોલન છે. દુનિયાના બધા લોકો થાકી ગયા, પાપ કરીને લોકો થાકી ગયા. વિદેશમાં લોકો પાપ કરીને થાકી ગયા. રોજના 4 પાપ, માંસાહાર, જુગાર, નશો અને વ્યભિચાર, રોજના 4 પાપ. બોલ, કોઈ વ્યક્તિ એક દિવસ પાપ કરે ને તો બીજે દિવસે એમ થાય કે હવે પાપ નથી કરવું, ભાઈ બહુ થઈ ગયું. પણ વિદેશની ધરતી ઉપર તો રોજે પાપ કર્મ, રોજે થાકી ગયા એ લોકો. અને એમને પ્રભુપાદજીએ કીધું કે રિયલી આનંદ માટે આ કૃષ્ણ ભાવનામૃત સંઘ છે. તો આ આંદોલનનો આ હરે કૃષ્ણ મહામંત્રથી એ લોકો આજે એટલા બી હેપી છે, હેપી. તો આજે એ દિવસ છે, 60 વર્ષ પૂરા થયા. આ મિશન 60 વર્ષ પહેલા ચાલુ થયેલું અને આપણે આમાં જોડાયા છે અને આપણે આને આજે આગળ લઈ જવાનું છે. તો પ્રભુપાદજી સમજાવે છે, તેથી જીવોની ભૌતિક પ્રકૃતિ સાથે થઈ જાય છે. અને અર્જુનનો કૃષ્ણ પ્રત્યે કરેલો પ્રશ્ન ઉત્સાહપ્રેરક છે. એટલે અર્જુનનો પ્રશ્ન છે ભગવાન પ્રત્યે કે ભાઈ ઈચ્છા તો નથી તો આ લોકો પાપ કરવામાં જાય છે. જો કે કેટલીક વખત જીવાત્મા કોઈ પાપ કર્મ કરવા ઈચ્છતો નથી, છતાં તેમ કરવા માટે તે બળપૂર્વક પ્રેરાય છે.
જો કે આ પાપ કરવા માટેની પ્રેરણા અંતર્યામી પરમાત્મા આપતા નથી. સ્પષ્ટ છે, પાપ કરવાની પરવાનગી ભગવાન પણ આપતા નથી. ભગવાન પણ ઈચ્છે છે કે જીવાત્માઓ શુદ્ધ ભક્તિ કરે, પાપ નહીં કરે. તો પ્રભુપાદજી અને મેં ઘણા પ્રવક્તાઓ પ્રવચનોમાં સાંભળ્યું છે કે આપણે કદાચ ભક્તિ નહીં પણ કરીએ ને તો કાંઈ વાંધો નહીં, ભક્તિ નહીં કરો કાંઈ વાંધો નહીં, પણ પાપ તો નહીં જ કરો. ભક્તિમય પ્રવૃત્તિમાં જોડાવી નહીં તો ચાલશે, પણ પાપ તો ક્યારેય કરવું જોઈએ નહીં. પ્રભુપાદજીનો એક શિષ્ય હતો ને, એક શિષ્ય પ્રભુપાદજીની પાસે આવીને કે હું માંસ નથી ખાતો, હવે જુગાર નથી રમતો, નશો નથી કરતો, વ્યભિચાર નથી થઈ ગયો, એમ વ્યભિચાર નથી કરતો, તો હવે હું શુદ્ધ થઈ ગયો એમ. પ્રભુપાદજી કે નહીં, હવે તમે ખાલી માણસ બન્યા. તો માણસ બનવા માટેનો મેસેજ છે, ખાલી માણસ બનો. પહેલા આ 4 વસ્તુ છોડી દો, માણસ બનો, ભક્તિ પછી વાત. તો હવે તમે ભક્ત બનો. પ્રભુપાદજી કે હવે તમે ભક્ત બનો. હું 4 નિયમોનું પાલન કરી, 16 માળા કરી અને ભગવાનનો પ્રસાદ ખાઓ અને ડાન્સ કરો, ભગવાનના નામનું કીર્તન કરો અને પ્રચાર કરો. આ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન આપણને શું શીખવાડે? રોજ સાંજે જાઓ મંદિરે તો શું હોય? કીર્તન હોય, લોકો નાચતા હોય. બપોરે શું મળે? પ્રસાદ મળે, ફિશ પ્રસાદ, આનંદ. સવારમાં ભાગવતમ ક્લાસ, જપ, મંગલા આરતી. એવું નહીં કે ભગવાનની વિગ્રહની સેવા કરીએ, કે અહીંયા પ્રવચન આપીએ તો એ શ્રેષ્ઠ સેવા ગણાય. નહીં, તમે મંદિરમાં પોતું મારો ને તો એ જ સેવા સેમ સરખી છે. કોઈને તમે એમ કહો ને કે ભાઈ ભગવદ્ ગીતા વાંચ, લે ભાઈ ભગવદ્ ગીતા લે, ભગવાન ભગવદ્ ગીતામાં આમ કહે છે, આટલું કીધું તો તમે શ્રેષ્ઠ હો. એના કરતા ચડિયાતા છો. ભગવાન આ ભગવદ્ ગીતામાં કે આ મેસેજ જે બીજા કોઈને આપે છે એ મને બહુ પ્રિય છે અને આનાથી વધારે કોઈ પ્રિય નથી. તો વિચાર કરો, પૂંજારી છે, પ્રવચનો આપે, એની કરતા તો પ્રિય કેટલા કેવાય એ ભક્તો કહેવાય કે જે લોકોને આ મેસેજ આપે. અને આપણા ગુરુ મહારાજ પરમ પૂજ્ય ભક્તિ વિકાસ સ્વામી મહારાજ પ્રભુપાદની આજ્ઞાથી આ મેસેજને દુનિયાભરમાં પ્રચાર કરે છે અને આપણને આ જ શિક્ષા આપી છે કે તમે જ્યારે દેખો ત્યારે કહો લોકોને પુસ્તક આપી દો. આમાંથી ઘણા મોટા ભાગના ભક્તો બધા પુસ્તકો વાંચીને જ આવ્યા છે. પુસ્તકો જ લોકોને આપે, પુસ્તકોથી જ આવ્યા છે બધા. જે લોકો પુસ્તકોનું અધ્યયન કરે છે ને એ લોકો આ સંઘમાં ટકી રહે. બધા સેવામાં છે એ ટકી રહે એવું નહીં, પણ પુસ્તકો જે વાંચે છે ને એ રિયલી લોકોને ભગવાનને પ્રિય થવાનું કાર્ય કરી રહ્યા છે. આ બહુ સરસ મિશન છે. લોકોને આપો, પુસ્તક આપી દો, બસ. તમે કાંઈ સમજાવી ન હોય તો કાંઈ નહીં, લોકોને એક પુસ્તક આપી દો. આપણા લીડર અહીંના દેવ દામોદર પ્રભુ, થોડા ધનુર્ધારી પ્રભુ હતા ને, એમને પરાણે એક પુસ્તક આપી દીધું તો એ તો ખીજાતા હતા, આ બાબા મને પરાણે પુસ્તક દઈ ગયા. પણ આજે 17 વર્ષથી કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરી રહ્યા છે. લોકોને પરાણે ઘરે જઈને પલાટી વાળીને બેસી જાય, લ્યો ને લ્યો. લોકોનો ઉદ્ધાર આવી રીતે થશે, આ મેસેજ થી જ થશે. આ જ છે કર્મયોગ, કૃષ્ણ ભાવનામૃત કર્મ. એટલે ભગવાન કહે છે કે ઈચ્છાઓ છે જ. અર્જુનનો પ્રશ્ન છે કે પાપ કરવાની ઈચ્છા છે લોકોની, એ ક્યારે બંધ થાય? કે જ્યારે કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત થાય તો. નહીતર એની ઈચ્છાઓ છે ને તો એને પાછા બીજા શરીરમાં ઢવળીને લઈ જાય. આના પછી બીજું શરીર છે એમાં આપણને પાછા ઢવળીને લઈ જશે. તો આ એક શરીર કૃષ્ણ ભાવનામૃત માટે આપણે તૈયાર કરવું જોઈએ. ભલે ધીરે ધીરે આજે 17 વર્ષથી આ 2007 થી જોડાયેલા ભક્તો આજે અહીંયા સુધી પૂગ્યા ધીરે ધીરે. તો હજી તો બહુ બાકી છે. દુનિયાભરમાં હજી તો લોકોને પ્રચાર, આ સુરતમાં કેટલા લોકોને આપવાનું છે. તો આ કૃપા આપવા માટે પ્રભુપાદજી જો વિદેશ જતા હોય, વિદેશ અને ન્યા કૃપા આપતા હોય, તો આપણે અહીંયા સુરતમાં કેમ ન આપીએ લોકોને?
આવો મોટો ફેસ્ટિવલ ભગવાન જગન્નાથ ભગવાન જે મંદિરમાંથી બહાર આવશે લોકોને દર્શન દેવા માટે. ખબર છે ને, આ ગુરુવારે ભગવાન જગન્નાથ પ્રાગટ્ય દિવસ રથયાત્રા મહોત્સવ છે. તો જગન્નાથપુરીની અંદર જગન્નાથપુરીમાં એવો નિયમ છે કે વિધર્મી મતલબ હિન્દુઓ સિવાય મંદિરની અંદર પ્રવેશ નથી. બીજા વિદેશી લોકો છે, બીજા ઘણા લોકો છે, એ લોકોને મંદિરમાં પ્રવેશ નથી. તો એ લોકોને ભગવાનના દર્શન કરવા હોય તો મંદિરની બહારથી દરવાજામાંથી ભગવાનના દર્શન દેખાય. તો એ ભગવાનનું નામ અલગ છે. એ જગન્નાથ ભગવાનના કયા દર્શન કહેવાય ને, દરવાજામાંથી દેખાય એ ભગવાનના દર્શન ત્યાંથી કરવાના એને. તો ભગવાનના શુદ્ધ ભક્ત એવા હરિદાસ ઠાકોર હતા ને, આ મુસ્લિમ પરિવારમાંથી હતા. આ હરિદાસ ઠાકોર મંદિરમાં નહોતા જતા, મંદિરની આજુબાજુ નહોતા ફરકતા, ભગવાનના દર્શન નહોતા કરતા. ક્યારે દર્શન કરે કે જ્યારે ભગવાન જગન્નાથ ભગવાન જ્યારે બહાર આવે ને ત્યારે એના દર્શન કરતા. તો આ જગન્નાથ ભગવાન એ લોકોને દર્શન દેવા માટે બહાર આવે છે. તો જગન્નાથ ભગવાન જ્યારે આ રથયાત્રા ઉત્સવ હોય ને ત્યારે ચૈતન્ય મહાપ્રભુ જ્યારે જોવે કે આ હરિદાસ ઠાકોરને દર્શન નથી મળતા, તો ચૈતન્ય મહાપ્રભુ એને દર્શન આપે છે. તો હરિદાસ ઠાકોર કહે છે કે જે જગન્નાથ છે ને એ જ તમે કૃષ્ણ છો, જે જગન્નાથ એ જ તમે કૃષ્ણ છો. અને એ જ ચૈતન્ય મહાપ્રભુ જયારે જગન્નાથ ભગવાનના દર્શન કરે ને તો મૂર્છિત થઈ જાય કે ભગવાનનું આવું રૂપ એમ. પણ આપણને કાંઈ નથી થતું, આપણને ભગવાનનું આ રૂપ જોઈને પણ કાંઈ નથી થતું. આ ભગવાનની કૃપાથી, નારદજીની કૃપાથી આ આપણને રૂપના દર્શન થયા છે. આપણે બહુ ભાગ્યશાળી છે કે ભગવદ્ ગીતાની અંદર લખેલું છે કે બ્રહ્માજી 100 વર્ષ જીવે. બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું છે. તો એના 50 વર્ષ હોય ને, 50 વર્ષ સુધી ભગવાન જગન્નાથ જે છે ને એનું નામ નીલમાધવ હોય. ભગવાનનું સ્વરૂપ નીલમાધવ રૂપમાં હોય અને નીલમાધવ રૂપમાં લોકો દર્શન કરતા હોય એના. અને 50 વર્ષ પછી એ ભગવાન જગન્નાથ ભગવાન બની અને ઇન્દ્રધૂમ રાજાના માધ્યમથી આ જગતમાં લોકોને દર્શન આપે છે. પતિત પાવન જગન્નાથ દરવાજામાં છે ને એ પતિત પાવન જગન્નાથ યાદ આવી ગયું. જે ભગવાનના જે જગન્નાથપુરીમાં જાઓ ને તો દરવાજામાંથી જે દર્શન થશે ને એ ભગવાનનું નામ છે પતિત પાવન જગન્નાથ. પતિતો લોકો હોય ને, પતિત લોકો જે લોકોને અંદર એન્ટ્રી નથી મંદિરમાં, એ લોકોને એમાં દરવાજેથી દર્શન કરે ને તો ભગવાન એના પર દયા કરે. પણ જે મેન અંદર ભગવાન હોય ને એ રથયાત્રાની દિવસે બહાર આવે પતિત જીવોને ઉદ્ધાર કરવા માટે. 10 દિવસ સુધી ભગવાન બહાર રહેશે. આ રથયાત્રા ઉત્સવ 10 દિવસ સુધી ચાલે જગન્નાથપુરીમાં. 3 જગન્નાથ ભગવાન, બલભદ્ર દેવ અને સુભદ્રા, આ 3 વિગ્રહના દર્શન કરવાથી આપણે મનુષ્ય જન્મ ન વિકતી, આપણે ફરી વખત મનુષ્ય શરીર પાછું ધારણ નહીં કરવું પડે. આટલો મોટો ભગવાનનો એ છે. ભગવાનના ધામમાં જઈ શકાય, પાપમાંથી આપણે મુક્ત થઈ જઈએ. જે આપણા પાપ કર્મો છે ને ભગવાન એને બાળી નાખે, ભગવાન બધું કરી શકે. સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિયુગ, આ કળિયુગમાં જે ધામ છે ને એ જગન્નાથપુરી ધામ છે. કળિયુગનું ધામ, તીર્થો છે બધાય, પણ ધામ આ જગન્નાથપુરી ધામ છે. સ્વયં ભગવાન વિરાજમાન છે અહીંયા. સ્વયં ભગવાન પ્રગટ સ્વરૂપમાં ભગવાન સમુદ્રમાંથી આવે, લાકડાના વિગ્રહ બનાવે અને એની પૂજા થાય અને રંગે ચંગે ભગવાનની રથયાત્રા નીકળે અને બધા લોકો દર્શન કરે, રથ ખેંચે, ચૈતન્ય મહાપ્રભુ કીર્તન કરે, લોકો પ્રસાદ ખાય અને આનંદ. આ આનંદ કરવાનો, દોરડું ખેંચવાનો આનંદ, ભગવાનના કીર્તન કરવાનો અને
ભગવાનની મોટી મોટી આંખથી ભગવાન જોતા હોય, બધું જોતા હોય. તો હું જોતા હોય? ભગવાન કેને જોવે? ભગવદ્ ગીતાનો આ મેસેજ કે આ સંદેશને આ કળિયુગની અંદર જે બીજા લોકોને આપે છે એ મને બહુ પ્રિય છે. ઈ જગન્નાથ ભગવાન જોયા કરે ક્યાં લોકોને આ મેસેજ આપી રહ્યો છે. તો આ રથયાત્રા ઉત્સવમાં આપણને આ એક બહુ મોકો મળ્યો છે કે ખૂણે કાચરે ગમે ત્યાં પણ લોકોને મળો ને એક પુસ્તક આપો. આ કૃપા ભગવાનની, સ્વયં જગન્નાથ ભગવાનની કૃપા આપણને લેવાનો મોકો મળ્યો છે. લોકોને પુસ્તક આપવું જોઈએ, આપણે પ્રસાદ આપવો જોઈએ. આપણે આ સત્સંગમાં લોકોને પ્રસાદ આપીએ છીએ, કૃષ્ણ શિક્ષા આપીએ છીએ અને કૃષ્ણના વિષયનું નોલેજ એ બધાને આપે એ માટેની આપણે આ પ્રયાસ આ સંઘ દ્વારા સત્સંગ કેન્દ્ર ચાલે છે. તો મંદિરો દ્વારા રથયાત્રા મહોત્સવ થાય છે. વિદેશોમાં પ્રભુપાદજીએ વિશ્વના બધા દેશોની અંદર રથયાત્રાનું આયોજન થાય. એવું નહીં અહીંયા ખાલી સુરતમાં જ થાય, બધા જ દેશોમાં, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, જે મને તો બધા દેશોના નામ નથી આવડતા, બધા દેશોમાં તમે યુટ્યુબ પર સર્ચ કરી લેજો. એમ કે અહીં પાકિસ્તાન દેશ છે ને, એમાં પણ રથયાત્રા ઉત્સવ થાય. બાંગ્લાદેશમાં થતી હતી રથયાત્રા ઉત્સવ, બધા દેશોમાં. તો આપણે સુરતમાં, આપણે અમરોલીમાં થતી હતી રથયાત્રા ઉત્સવ. હા, 3 વખત કરી અમરોલીમાં. પણ કાળના પ્રભાવે ભક્તો થોડા ઢીલા પડી ગયા છે. હા, પણ આપણી ઈચ્છા છે, ભગવાનને પ્રાર્થના કરે કે આપણે પણ આવતા વર્ષે પાછી યોજના કરીએ કે અમરોલીમાં પણ ભગવાન જગન્નાથ ભગવાન પાછા આવે. દેવ દામોદર પ્રભુ બહુ ઉત્સાહિત છે. ગુરુ મહારાજ ક્યાં વિદેશથી ભક્તો ક્યાંથી અમરોલીમાં આવતા હતા. આજે બહુ મોટો સ્કોપ હતો આપણી પાસે. કાળના પ્રભાવે થોડુંક ઢીલું પડી ગયું, પણ આપણે પ્રાર્થના કરીએ ભગવાનને, રાધા દામોદર ભગવાનને, કે ભગવાન જગન્નાથ અમરોલીના રસ્તાઓ રોડ પાછા આવે ને આપણે આ માર્ગ પર આ કેટલા મોટા મોટા બિલ્ડિંગો બને છે. તો કોણ પ્રચાર કરશે? હરિદાસ ઠાકોર પ્રચાર કરતા હતા. હરિદાસ ઠાકોર રોજ 2 લાખ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરતા હતા અને લોકોને પ્રચાર કરતા હતા. ઘેરે ઘેરે જાતા હતા, કૃષ્ણ શિક્ષા આપતા હતા. જયારે એમને શરીર છોડ્યો ને, ચૈતન્ય મહાપ્રભુએ એમને તેડી લીધા. એની સામે હતા એ. આપણે ભગવાન તેડી લેશે. હરિદાસ ઠાકોરને જયારે શરીર છૂટ્યું ને, એનું શરીર હાથમાં હતું. તમે જૂના ફોટા આવે ને એમાં જોજો, ચૈતન્ય મહાપ્રભુ હાથમાં એમનું શરીર લઈને કીર્તન કરે છે. ભગવાન સામે હશે. એટલે આપણે ભગવાનનો આ મેસેજ લોકોને આપવો જોઈએ કે જેથી લોકોનો પાપ કરવાની વૃત્તિ ઓછી થઈ જાય. પાપ કરવાની જે વૃત્તિ છે ને એ ઓછી થઈ જાય. આના પછીના શ્લોકમાં આવશે કે પાપ કરવાની વૃત્તિઓ ક્યાંથી ઉત્પન્ન થાય છે. ભગવાન એનો જવાબ આપશે. પણ આપણે હમણાં રથયાત્રા હતી એટલે પછી રથયાત્રા વિશે થોડુંક કહેવું હતું, એટલે આ શ્લોક, નકર આ 2 શ્લોકનું સાથે સમજાવત. પણ આવતા વખતે આપણે પાછું એને વિસ્તારથી સમજીશું. બરાબર? તો આ સરસ મોકો છે રથયાત્રા મહોત્સવનો. કોણ કોણ જોડાવાનું છે આ લોકોને પુસ્તકો આપવા માટે? આ રથયાત્રા મહોત્સવમાં લોકોને પુસ્તક આપવા માટે કોણ કોણ આ પુસ્તક યાત્રામાં આવવાનો છે? બસ 10. પ્રભુ નામ લખી લો તમે. આ હાથ ઊંચા કરે છે પછી આવતા નથી. નામ લખી લ્યો. હો, આપણે આ બધા જે પુસ્તક, કેટલા હાથ ઊંચા કરે, પાછા ઊંચા કરો તો હાથ. આ બધાને એક ડ્રાયફ્રૂટ નું પેકેટ આપશું આપણે બધાને. આ પ્રસાદમાં ડ્રાયફ્રૂટ, પ્રભુ ડ્રાયફ્રૂટ નું પેકેટ આપશું. ભગવાનને કૃપા હશે ને બધા લોકોને આપણે. તો આ રથયાત્રાનું આયોજન કઈ રીતે છે એ બધું આ દેવ દામોદર પ્રભુ આપણને સમજાવશે. અને પુસ્તકો લોકોને આપવા માટે આવજો અને લોકોને દર્શન કરવા માટે રથયાત્રામાં લાવો. લોકો ભગવાનનો રથ ખેંચે, દર્શન કરે. ભગવાન રથમાં આવતા હોય એ માત્ર દર્શન કરવાથી પણ એ વ્યક્તિ કરોડો જન્મોના પાપમાંથી મુક્ત થાય. આજથી મારી ઉંમર 30 વર્ષની હતી ને, ત્યારે આ સત્સંગના પ્રવચન માટે ઘણી વખત રાધિકા રમણ પ્રભુ આવે છે. આ રાધિકા રમણ પ્રભુ મને પહેલી વખત
જગન્નાથ ભગવાનના રથયાત્રાના દર્શન કરવા લઈ ગયા હતા. જોયા હતા આમ ટીવીમાં, પણ હું રથયાત્રામાં કોઈ દિવસ ગયો નતો. હું સમજ્યા, મંદિરમાં દર્શન કર્યા હતા ભગવાનના, પણ હું રથયાત્રામાં કોઈ દિવસ નતો ગયો. પણ મને એ પહેલી વખત લઈ ગયા રથયાત્રામાં, ત્યારે મેં દોરડું ખેંચ્યું રથનું, રથની સાથે ચાલ્યો અને ભગવદ્ ગીતા આપતા હતા એ જોયું. આજે એ જ કાર્ય અમે કરી રહ્યા છીએ. આ જ કાર્ય કરવાનું છે આપણે, કે દર્શન કરો, લોકોને હાથ રસ્સી ખેંચવા માટે બોલાવો, પ્રસાદ ખવડાવો. ને આપણે તો 25 વર્ષ હમણાં જહાંગીરપુરાના પૂરા થઈ ગયા, નવો રથ આવી ગયો છે, તો નવા રથના દર્શન કરવા માટે આવો. ઘણાએ કાલે દર્શન કર્યા છે નવા રથના, તો નવા રથમાં ભગવાન આરૂઢ થઈને નીકળશે. દર્શન કરો, લાભ આપો બધાને. આપણા માટે આ મોકો છે, આપણા માટે આ મોકો છે કે આના પછીના વર્ષમાં પછી કદાચ આપણને જગન્નાથ ભગવાનના દર્શન થશે રથયાત્રાના કે નહીં થાય, તો આ લાભ અત્યારે હાલમાં જે આવી રહ્યો છે ને એનો લો. સુરતમાં 2-3 જગ્યાએ રથયાત્રા મહોત્સવ થશે, તો તમે લાભ લો. વિશેષ ભગવાનની કૃપા એ છે કે લોકોને પુસ્તક આપો, લોકોને પુસ્તક આપો. હમણાં ભાવેશભાઈ મને હમણાં કાલે કીધું મંદિરે કે હું કોઈને કહું, કાંઈ વાંધો નહીં, સ્કેનર પર ફોટો પાડ્યો, 2-3 જણાને એને લક્ષ્મી સેવા હતી, એને પુસ્તક આપણે પહોંચાડશું. તો એવી રીતે પુસ્તકો પણ ઓર્ડર આપો, એને લો, ગમે એની પાસેથી પુસ્તકો લ્યો, લખાવો. જે ધન આપે આપણે ધનના રૂપમાં એને પુસ્તક આપીશું. જ્યાં તો પુસ્તક વિતરણ થયું હોય, તો આ સેવામાં જોડાઓ બધાય. હરે કૃષ્ણ. કોઈને